SF6 નો સંકરણ છે sp3d2. S ની એક કક્ષક છે, P ની 3 છે ને D ની કેટલી છે 2 છે. આ સંકરણની અંદર સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16. ઇલેક્ટ્રોનની રચના આવી બને છે 1s2 2s2 2p6 3s2 3p4 તો n અને 3d0. હવે આપણે સરળમાં લખી દઈએ તો નિયોન છે અને નિયોનમાં બને છે 3s2 3p4 and 3d0. જો એને ઉત્તેજિત અવસ્થામાં ગોઠવણી કરવાની હોય તો ઉત્તેજિત અવસ્થામાં ગોઠવણી કરતા આપણી પાસે ઇલેક્ટ્રોનની રચના કંઈક આવી બને છે. આ દરા અવસ્થામાં તો 3s2 3p4 અને 3d0. પણ ઉત્તેજિત અવસ્થા કરીએ એટલે કે s માંનો એક ઇલેક્ટ્રોન એ d માં જશે અને p માંનો એક ઇલેક્ટ્રોન પાછો d માં જશે. એટલે અહીંયા બની જાય છે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનની રચના 3s1 3px1 3py1 3pz1. અહીંયા 3dxy 3dyz બંનેમાં એક એક ઇલેક્ટ્રોન બરાબર છે ને. હવે આ 6 અવકાશની અંદર ફ્લોરિન જઈને ગોઠવાઈ જાય તો જેની હિસ્સેદારી પ્રમાણે એનું સંકરણ બની જાય છે S1 P ની 3 અને D ની 2. એટલે સંકરણ બનશે sp3d2. કઈ બનશે sp3d2. મિત્રો આ 6 સલ્ફરની આજુબાજુ ગોઠવણી થયેલા ફ્લોરિન અષ્ટફલકીય રચના કરશે. કઈ કરશે અષ્ટફલકીય. અહીંયા પ્રત્યેક કક્ષક ની ભાગીદારીની વાત કરીએ તો S કક્ષક એ 16.66% હિસ્સેદારી રાખે છે. P કક્ષક 49.98% હિસ્સેદારી રાખે છે અને જ્યારે D કક્ષક એ કેટલી રાખે છે 33.32% હિસ્સેદારી રાખે છે. આ સંકરણનો આકાર બને છે અષ્ટફલકીય. કયો બને છે અષ્ટફલકીય. અષ્ટફલકીય રચના મેં હમણાં આગળ વાત કરી દીધી બરાબર. અહીંયા સલ્ફર મૂકી ગયો અને ઉપર અને નીચે બધા જ જોઈન્ટ કરી દો. ઓકે અને બધી જગ્યાએ કોણ હશે ફ્લોરિન. ડન છે. તો આને કહીએ છે અષ્ટફલકીય રચના.